ઓનલાઈન આરટીઓ એપીકે ફાઇલ મોકલી નાગરિકો સાથે છેતરપિંડી કરનાર જામતારા ગેંગની 2 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે. બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર. જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે હાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે. અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી જે જાતે જામધારાનું છે તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે 9,60,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિડ્રો કરીને અલીને આપી દીધું અને પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે. અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગમાંના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે.